નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે 3 શખ્સો મધ્યપ્રદેશ થઈને ચોરીનો કાવતરો ઘટી ગુજરાત દાહોદમાં પ્રવેશી રહ્યા હતા। આ માહિતીને ગંભીરતાથી લઈ દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે તે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી અને જ્યારે આરોપીઓની શોધખોળ કરવામાં આવી ત્યારે તેમાં ઉપયોગમાં લેવાતા સાધનો મળી આવ્યા હતા। તેમની પાસેથી ગરફોડ ચોરીનો મુદ્દામાલ મળી આવ્યો હતો, જેમાં લોખંડનું કટર સામેલ હતું, જેના કારણે લોકલ ક્રાઇમ બ્રાન્ચને શંકા ગઈ હતી અને આ શંકાના આધારે એસીપી રાજદીપસિંહ ઝાલાએ જ્યારે આ ત્રણેય આરોપીઓની આગેવાની હેઠળ કડક પૂછપરછ કરી ત્યારે આખરે આરોપીઓએ કબૂલાત કરી હતી। સત્ય અને લોકલ ક્રાઇમ બ્રાન્ચની શંકા હકીકતમાં પલટાઈ ત્રણેય આરોપીઓએ જણાવ્યું કે અત્યાર સુધીમાં અમે 41 ગુના આચર્યા છે, જેમાં 37 બાઇક ચોરી, કાર ચોરી અને 4 છે ઘર ચોરીના ગુના છે, જેમાંથી 4 બાઇક છે। અત્યાર સુધી સફળતાપૂર્વક પૂર્ણ પ્રાપ્ત કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી ચાલુ છે। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।